પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે 3,33,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબના દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપોથી ટેમ્પો લઈ એક વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે. પિરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકાથી નવી નગરી બાજુ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસની ટીમે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા કાપડની થેલીમાં અને ટ્રોલી બેગમાંથી મળી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000 રૂપિયાનો દારૂ અને ટેમ્પો મળી કુલ 3,33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડો વસાવા, રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.